પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો। આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે। આ યોજના થકી કારીગરોને તાલીમ, નાણાકીય સહાય, બેંકો સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય કર્યું છે। પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભર બનાવ્યા છે। આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે। પીએમ વિશ્વકર્મા યોજનામાં 18 જેટલા કામોને આવરી લેવામાં આવ્યા છે। આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે। આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે, જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે। આ યોજનામાં સરકાર 3 લાખ સુધીની લોન આપે છે, જેને કારણે નાના કારીગરો નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, પાલનપુર આઈટીઆઈ આચાર્ય રોહિતભાઈ ચૌધરી, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા। એ માટેના કાર્યક્રમ પૂરા દેશની અંદર થઈ રહ્યા છે। હજુ 2 વર્ષ જેટલો સમય નથી થયો અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કિલ માટેની એન્વાયરમેન્ટ ઉભો પ્રધાનમંત્રી શ્રી પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના માણસો, નાના કારીગરો મદદ કરવા માટેનું એક અદ્ભુત કામ કર્યું। શરૂઆતના તબક્કે તેને તાલીમ આપવાની બાબત હોય, તેને કીટ આપવાની બાબત હોય, તેને બેંક સાથે જોડવાની બાબત હોય, બધું કલેક્ટિવ એક વિચાર કરીને તાલીમ આપવી, પ્રોત્સાહિત કરવો, તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તેને સાધનો પહોંચતા કરવા અને સેલેક્ટ મોટું કંઈ સલાહ માની શકે એટલા માટે અમે બેંકો સાથે જોડવા એક કલેક્ટિવ વિચાર કરીને પૂરા દેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એક અદ્ભુત કામ કર્યું।